કૂતરાને ચાટવાથી કોઈ વ્યક્તિને 6 વખત એટેક આવે અને એના હાથ પગ કાપી નાખવા પડે એવી સિચ્યુએશન ઊભી થાય, આવું ક્યારે સાંભળ્યું છે? આવું સાબિત થઈ ચૂક્યું છે, પરંતુ 56 વર્ષની મંજીત સાંગા સાથે આવું થયું છે. મંજીત સાંગા કામથી ઘરે આવી હતી, ખૂબ જ થાકેલી હતી, પરંતુ પોતાના પેટ એટલે કે પોતાનું જે પાલતુ કૂતરું છે એની સાથે રોજ રમતી હતી. પરંતુ આ દિવસે જે થયું ને એ મહત્વનું છે. મંજીત સાંગાને ઓલરેડી પોતાના શરીર ઉપર કોઈ ઘા હતો, એની ઉપર જ એના પાલતુ કૂતરાએ ચાટ્યું હતું, જેને કારણે ઇન્ફેક્શન એના શરીરની અંદર ઘૂસી ગયું. સામાન્ય ભાષામાં આને સેપ્સિસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે આપણને કોઈ ઇન્ફેક્શન લાગે ત્યારે આપણી ઇમ્યુન સિસ્ટમ તેની સામે લડીને એને ખતમ કરી નાખે છે, પરંતુ સેપ્સિસમાં આ પ્રક્રિયા ઊંધી થઈ જાય છે. આપણી ઇમ્યુન સિસ્ટમ એટલી બધી ઉત્તેજિત થઈ જાય છે કે તે ઇન્ફેક્શનને બદલે શરીરના પોતાના અંગો અને પેશીઓને જ નુકસાન પહોંચાડવાનું કામ શરૂ કરી નાખે છે. હવે અહીં શું થયું છે? મંજીત સાંગાને ઓલરેડી પોતાના શરીર ઉપર કોઈ ઘા હતો, જેની ઉપર ઇન્ફેક્શન લાગેલું હતું, પરંતુ કૂતરા અહીં પોતાની સ્લાઇવા એટલે કે પોતાની લાળ અડાડી, જેને જ કારણે એના શરીરની અંદર જે પ્રક્રિયા થઈ એને જ કારણે એમને 6 વખત એટેક આવેલો. અને આનાથી બચાવવા માટે થઈને ડોક્ટરે મંજીત સાંગાના હાથ અને પગ કાપવા પડ્યા છે. સેપ્સિસ કોઈ પણ ઇન્ફેક્શનથી શરૂ થઈ શકે છે. મંજીત સાંગાના કિસ્સામાં તે પ્રાણીના લાળમાં રહેલા બેક્ટેરિયાથી શરૂ થયું. એટલા માટે થઈને પાલતુ પ્રાણીઓને પાડવામાં કોઈ વાંક નથી, પરંતુ તમને જ્યારે લાગેલું છે એ જગ્યા ઉપર જ્યારે આ પાલતુ પ્રાણી ચાટે છે, પોતાની લાળ રાખે છે, ત્યારે એમાંથી જે ઇન્ફેક્શન થાય છે એ તમને મૃત્યુ સુધી પહોંચાડી શકે છે.